નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને તેના આદરણીય માતા પિતા। આજકાલ બધા વિદ્યાર્થીઓને એક સામાન્ય એડવાઇસ હોય છે કે તમે ગ્રેજ્યુએશન કરો, ડિગ્રી લો અને પછી નોકરી શોધો, પણ જેમને પોતાનું સ્ટાર્ટઅપ કરવું હોય એમના માટે તો આ વાત એકદમ ઇન્ટરેસ્ટ વગરની છે, બરાબર ને? હું ડૉક્ટર અમિત સાતા, મેં આઈઆઈટી બોમ્બેમાંથી એમટેક અને પીએચડી કમ્પ્લીટ કરેલું છે અને હાલ મારવાડી યુનિવર્સિટીમાં ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ સેન્ટર હેન્ડલ કરું છું। મારું પોતાનું પણ સ્ટાર્ટઅપ છે જે મારવાડી યુનિવર્સિટીમાં જ ઇન્ક્યુબેટેડ છે। હવે જો તમને સ્ટાર્ટઅપ તરીકે કારકિર્દી બનાવવામાં રસ હોય તો કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેતા પહેલાં શું જોવું જોવે તે વિશે થોડી વાત કરીશું અને તેના પર આજકાલ ઘણા બધા એક્સપર્ટ્સ દ્વારા વધુ ને વધુ કન્ફ્યુઝન ફેલાવવામાં આવે છે। સૌથી પહેલાં તો યુનિવર્સિટી પાસે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર છે કે નહીં, જો છે તો એમાં શું ફેસિલિટીઝ છે, ત્યાં કામ કરતા ફેકલ્ટીઝ સ્ટાર્ટઅપ વિશે જાગૃત છે કે નહીં, જો કોઈ પણ સ્ટુડન્ટ્સ કે ફેકલ્ટી સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તો તેને કેવો સપોર્ટ મળે છે, ત્યાં ઇનોવેશનના ફોર્મમાં પેટન્ટ્સ ફાઇલ થાય છે કે નહીં અને જો પેટન્ટ ફાઇલ્સ થતી હોય તો એનો સંપૂર્ણ ખર્ચ કોણ ચૂકવે છે, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે કેટલું ફંડ આપવામાં આવ્યું છે અત્યાર સુધીમાં, સ્ટાર્ટઅપને ફંડિંગ માટે યુનિવર્સિટી પાસે કેટલા કોલેબોરેશન અવેલેબલ છે જેમાં ગવર્મેન્ટ કે નોન ગવર્મેન્ટ એજન્સીઝ ઇન્ક્લુડ છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન કાઉન્સિલ કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી કોઈ પણ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સેન્ટરને એક સ્પેસિફિક રેન્કિંગ આપવામાં આવે છે, તે રેન્કિંગ યુનિવર્સિટી પાસે અવેલેબલ છે કે નહીં। ઘણી વખત વિદ્યાર્થીઓને કન્ફ્યુઝડ કરવામાં આવે છે અને ગેરમાર્ગે દોરવામાં આવે છે, તેથી બધા વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે તમે કન્ફ્યુઝ ના થાઓ, સ્ટાર્ટઅપ એક એઝ એ કરિયર ઓપ્શન તરીકે જુઓ અને એવી યુનિવર્સિટીમાં એડમિશન માટે પસંદ કરો જ્યાં વિદ્યાર્થીઓના ઓવરઓલ ડેવલપમેન્ટમાં ધ્યાન અપાતું હોય। આભાર અને ઓલ ધ બેસ્ટ।